લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025. ચૈત્ર સુદ બીજ અને ત્રીજ આજે ભેગા છે. મિત્રો, ત્રીજનો ક્ષય છે એટલે આજે બીજ પણ ગણાશે અને ત્રીજ પણ ગણાશે. વાર સોમવાર, તારીખ 31/3/2025. મિત્રો, આજે માર્ચ એન્ડિંગનો દિવસ ગણાય. આજના સૂર્યોદયનો સમય સવારે 6:34 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:53. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, આપણા જીવનમાં ગુસ્સાનો અને પ્રેમનો તાલમેલ બનાવીને ચાલવું જોઈએ. આપણે જરૂર પડે ત્યાં ગુસ્સો કરવો પડે ને જરૂર પડે ત્યાં પ્રેમ બતાવવો પણ પડે. તો આ બેનો તાલમેલ જીવનને બહુ જ ઊંચાઈ આપી જાય છે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો ખરેખર થોડા ગુસ્સાવાળા સ્વભાવના હશે, પણ દિલ એમનું લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આપણા જીવનમાં રાજકારણની વાત કરીએ તો રાજકારણમાં શકુની કરતાં ચાણક્યનું મહત્ત્વ વધી જાય. તો આપણે પણ આપણા જીવનમાં જો ચાણક્ય જેવી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો આપણે આપણા જીવનને સરળ બનાવી શકીએ અને આપણા જીવનની દરેક બાજીઓ આપણે જીતી શકીએ છીએ. તો કપટ કરતાં હોશિયારીનો ઉપયોગ વધુ કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, આપણા શરીરમાં શરદીનું પ્રમાણ વધી જાય અને આપણે અશક્તિનો અનુભવ થાય તો એવા સમયે છે ને ગાજરનો રસ પીવો જોઈએ. તો શરદી પણ મટે અને શક્તિ પણ આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મહેનત કરવાની છે. મહેનતથી કોઈ પણ કામને પૂર્ણ કરવાની આપણે તૈયારી રાખવી જોઈએ. આજે આપણે છે ને આળસ કરીએ ને આળસથી કટાઈ જવું એના કરતાં મહેનતથી ઘસાઈ જવું વધારે સારું. આળસ છોડી દો, જીવનમાં ઘણું બધું મળશે તમને. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે તમને માન સન્માન મળતું દેખાય છે. આજે તમારી કરેલી મહેનતનું પૂરેપૂરું પરિણામ તમારા સુધી પહોંચતું દેખાશે. આજે છે ને એક ખાસ વાત મારે તમને કહેવી છે. વિચાર્યા વગરની દિશાહીન મહેનત નહીં કરતા. સમજી વિચારીને યોગ્ય દિશામાં મહેનત કરશો તો પરિણામ ખૂબ જ સારા મળશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. ઘણા બધા જૂના પડતર કામો આજે આપણે શરૂ કરી શકીશું, એને પૂર્ણ કરીને સારું પરિણામ મેળવી શકીશું. આજે છે ને તમારે તમારા પારિવારિક કાર્યમાં સમાધાનનો માર્ગ શોધવો અને એની પર આગળ ચાલવું. ચોક્કસ આજે સારા પરિણામો લાવી શકાય અને જૂની જે સમસ્યાઓ ઊભેલી છે એનું નિરાકરણ લાવી શકાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે દિવસની શરૂઆત થોડી ટેન્શન ભરેલી દેખાય છે, પણ મિત્રો બિલકુલ ટેન્શન નહીં રાખતા. તમારા કામમાં તમારા મિત્ર સહાયરૂપ થશે અને આજનું કામ સરળ થશે. આજે સામાજિક પ્રશ્નો માટે આપણે વધુ મહેનત કરવી પડે, થોડો પરિશ્રમ કરવો પડે, પણ ચોક્કસ કરજો, કારણ કે આજના કરેલા પરિશ્રમનું પૂરેપૂરું ફળ તમને મળે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાની છે. આજે તમારા હરીફો તમને પાછા પાડવા માટે ઘણા બધા ત્રાગડા રચી જાણે, પણ મિત્રો આપણે આપણી હોશિયારી, આપણી આવડત અને આપણામાં રહેલી ધીરજ એનો ઉપયોગ કરીને આજે આપણે આવા
બનાવોમાંથી બચશું અને આપણે પોતાને મજબૂત કરી શકશું. આજે સમય અને પૈસા આ બેનો વ્યય ન થાય એની કાળજી રાખશો તો વાંધો નહીં આવે. આજે પારિવારિક બનાવોમાં ખૂબ શાંતિ આવતી દેખાશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે બચત પર ધ્યાન આપવાનું છે. આજે ખોટા ખર્ચાઓ વધી ન જાય એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. આજે છે ને તમારે તમારા આર્થિક પાસાઓ પર પકડ બનાવવાની છે. એને મજબૂત કરવા માટે તમારે થોડાક સારા વિચારો સાથે આગળ ચાલવું પડે તો એ ચાલજો, અને જરૂર પડે તો વડીલની સલાહ લેજો. એ લોકો તમને બહુ જ સારી સલાહ આજે આપી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે આર્થિક બાબતોમાં જો કોઈ નિર્ણય લેવાનો હોય ને તો સમજી વિચારીને લેજો. ઉતાવળો નિર્ણય કોઈ જ લેવાનો નથી. વડીલોની સલાહ, જીવનસાથીની સલાહ, સારા મિત્રની સલાહ, કોઈ કાનૂની નિષ્ણાતની સલાહ લેવી પડે તો લેજો, પણ આજે ઉતાવળીયો નિર્ણય નહીં. કારણ કે આજે આપણે આપણા આર્થિક પાસાને મજબૂતી આપવાનો પ્રયત્ન કરવાનો છે અને એમાં આપણે સફળ પણ થવાનું છે. આજે મિત્રો કોઈની પણ સાથે ગેરસમજ ઊભી ન થાય એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ આછો પીળો, લીંબુ જેવો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે સામાજિક કામોમાં ધ્યાન આપવાનું છે. દીકરા દીકરીના કોઈ કામ પેન્ડિંગ હોય તો એની પર ધ્યાન આપજો. આજે થોડુંક ધ્યાન આપીને આગળ ચાલશો ને તો તમારું સામાજિક માન સન્માન જળવાઈ રહેશે, બલકે વધશે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. અને મિત્રો આજે વેપારિક કામોમાં જરૂર પડે, કોઈની સલાહ લેવી પડે તો લેજો, પણ વેપારમાં કોઈ પણ ઉતાવળિયું પગલું નહીં ભરવું અને કોઈ ખોટી જગ્યા પર રોકાણ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ભૂરો. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખૂબ સંભાળીને આગળ વધવાનું છે. મિત્રો આજે કોઈ વ્યક્તિની સાથે વાદ વિવાદ મોટો ન થાય, રાઈનો પાળ ન બની જાય એની કાળજી રાખજો. અને જે તમારા સ્વભાવ પ્રમાણે તમારે તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આજે છે ને તમારે તમારા જીવનમાં આગળના સમયનો વિચાર કરી ને તમારા આર્થિક પાસાઓને ટટોળીને જોવાનું જ કે તમે કેટલા મજબૂત છો, આની પર ધ્યાન આપજો. અને જ્યાં કમી દેખાય ને એ કમી દૂર કરજો. આવનારો સમય આપણે આપણી તરફેણમાં લાવવાનો છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે. મિત્રો આજે કોઈ નવી તક સામે આવતી દેખાય, આપણે એને ઝડપવામાં બિલકુલ પણ ઢીલાશ નથી કરવાની. અને તક જડાવ્યા પછી આપણો પરિશ્રમ થોડોક ખરી દિશા તરફ આગળ વધારવાનો છે. અને આજના કરેલા પરિશ્રમનું સારામાં સારું ફળ આપણને મળતું દેખાશે. પણ તમારે આજે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવાની નથી. ખૂબ ચોકસાઈની સાથે ચાલશો ને તો આજના પરિશ્રમનું પૂરેપૂરું ફળ તમને મળે. આજનો શુભ રંગ પીળો.
મકર રાશિવાળાએ આજે થોડું સાચવવાનું છે, ને એમાં પણ ખાસ કરીને નોકરી કરે છે તે લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે. નોકરીમાં આજે કોઈની સાથે વાદ વિવાદ ઊભો થઈ શકે છે, કોઈ ગેરસમજને કારણે આપનું માન સન્માન ઘટતું દેખાય. પણ મિત્રો થોડુંક ધ્યાન આપજો, કોઈ પણ ગેરસમજની ચોખવટ કરી લેજો, બેસી નહીં રહેતા. તમારી ભૂલ નથી તો એને ચોખવટ તરીકે આગળ ધરીને બતાવજો કે ભાઈ અહીંયા મારી ભૂલ નથી. સહન કરવાની જે તમારી તાકાત છે ને એનો આ જગ્યાએ ઉપયોગ કરવાની જરૂરિયાત હું નથી જોતો, તો આનું ધ્યાન અવશ્ય રાખજો. હા, આપણે વાદ વિવાદ વધારવાનો નથી, કોઈની સાથે ઝઘડવાનું નથી, પણ ભૂલ સ્વીકારવી એ આપણી એક ખાસિયત હોય, પણ ભૂલ હોય તો, ન હોય તો બિલકુલ સ્વીકારવી નહીં. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે ઘણો સારો વેપાર કરી શકાય, કોઈ નવું કાર્ય આપણા વેપારમાં આપણે જોડી શકીએ, કોઈ નવું મટીરિયલ લાવી શકીએ, નવી પદ્ધતિ લાવી શકીએ. ટૂંકમાં કહું તો આજે વેપારમાં નાનકડું પરિવર્તન દેખાય છે ને એ પરિવર્તન આપણા માટે લાભ લઈને આવતું પણ દેખાશે. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે દિવસની શરૂઆત કોઈ સારા સમાચારથી થાય, અને આજના જે સારા સમાચાર છે ને તે આપણા જીવનમાં એક અલગ રીતનું સુખ લાવે. આપણું મન જે ઘણા બધા દિવસથી ટેન્શનમાં છે, સાડા સાતીના બીજા પાયાની શરૂઆતથી આપણે ટેન્શનમાં છે, આ બધામાંથી આપણે બહુ સરસ રીતે મુક્તિ મળે અને આપણે સારું પરિણામ મેળવી શકીએ. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.